તો ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા છે। જી હા, વિપક્ષના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે। ગત સપ્તાહે જ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી ચૂક્યા છે, તેવામાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવા સમાચાર છે। કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીના વધુ એક એમએલએ રાજીનામું આપે તેવી શક્યતા છે। હાલ ગુજરાત વિધાનસભામાં 182 માંથી 181 ધારાસભ્યોનું અત્યારે સંખ્યાબળ થઈ ચૂક્યું છે, કારણ કે ગત સપ્તાહે જ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે અને હવે જે નામ ચાલી રહ્યા છે કે કોણ રાજીનામું આપી શકે છે, જેમાં પાટણથી કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ અથવા તો ખંભાતથી એમએલએ એવા ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે તેવા હાલ સમાચાર છે। સાથે સાથે માણાવદરથી અરવિંદ લાડાણીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। આ ત્રણ એવા ધારાસભ્યો જેમના પર હાલ નજર છે। જો કે સંદેશ ન્યૂઝ જે પણ નામ જાહેર આવશે તે સૌથી પહેલા પ્રસારિત કરશે। 10 થી 12 વાગ્યાનો જે સમયગાળો છે, આ 2 કલાકનો જે સમયગાળો છે તે ગુજરાતની રાજનીતિમાં મોટા પરિવર્તન લાવવા જઈ રહ્યું છે। વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। વિપક્ષના ધારાસભ્યો છે તે સતત તૂટવાના શરૂ થઈ ગયા છે, કારણ કે આવી રહી છે 2024ની લોકસભા ચૂંટણી। 2022ના આપણે પરિણામ જોયા હતા, ભાજપે સફાયો કરી નાખ્યો હતો, વિપક્ષનો 156 બેઠકો ભાજપના હાથે આવી હતી। કોંગ્રેસના 5 ધારાસભ્યો, કોંગ્રેસના 17 ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા। જોકે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી તૂટી રહી છે, સાથે સાથે કોંગ્રેસ પણ તૂટી રહી છે। આજ અંગે વધુ જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, હવે 2024ની ચૂંટણી પહેલા આયારામ ગયારામનો દોર શરૂ થઈ ચૂક્યો છે। જે નામ સામે આવી રહ્યા છે તેમાં કેટલી શક્યતા પાટણથી કિરીટ પટેલ, આ તરફ ખંભાતથી ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। શું ગતિવિધિઓ થઈ રહી છે ગાંધીનગરમાં અને શું સમાચાર ત્યાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે? 11 વાગ્યાની આસપાસ ચિરાગ પટેલ કે જેઓ ખંભાતથી ધારાસભ્ય છે, જેમનું ગોત્ર પણ મૂળ ભારતીય જનતા પાર્ટી છે, એવા ચિરાગ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આજે આપશે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ગુજરાતીમાં કહેવત છે કે લોઢું લોઢાને કાપે, અને એ જ સ્થિતિ ખંભાતમાં હતી। ખંભાતમાં ભાજપના સિટિંગ એમએલએ મયુર રાવલને હરાવવા માટે ભાજપના જ આ ચિરાગ પટેલ છે તે કોંગ્રેસમાં ગયા હતા અને પછી કોંગ્રેસમાંથી એમણે ચૂંટણી લડી અને એ બેઠક જીત્યા હતા। કેટલાક ભાજપના લોકોનો પણ મયુર રાવલને હરાવવામાં હાથ હતો અને એ જ ધારાસભ્ય આજે રાજીનામું આપી ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાશે તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। લગભગ 11 વાગ્યાની આસપાસ પહેલી વખત ચૂંટાઈને આવેલા આ ધારાસભ્ય ચિરાગ પટેલ છે કે જેઓ મધ્ય ગુજરાતમાંથી આવે છે, ખંભાત બેઠક પરથી તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને આવેલા છે। એ ચિરાગ પટેલ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું લગભગ બપોરે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ આપશે। આ પ્રક્રિયા જે છે એ ઓપરેશન લોટસ અંતર્ગત આગામી દિવસોમાં હજુ કેટલાક ધારાસભ્યો છે એ રાજીનામા આપશે અને આ પ્રક્રિયા શરૂ રહેશે। ભારતીય જનતા પાર્ટીની રણનીતિ એક પ્રકારે એવી સેટ કરવામાં આવી છે કે લોકસભા ચૂંટણી સુધી આપ અને કોંગ્રેસ આ બંને પક્ષ ગુજરાતમાં નહિવત કહી શકાય એટલી બેઠકોમાં રહે એ પ્રકારની સ્થિતિ ધારાસભ્યોના રાજીનામાઓ આપી અને કરવામાં આવશે। એનું સીધું કારણ એ છે કે જે લોકસભાની બેઠકો છે એ લોકસભાની 26 બેઠકો ઉપર મોટો પ્રયોગ ભારતીય જનતા પાર્ટી આ વખતે કરશે। ચહેરાઓ બદલશે, જાતિગત સમીકરણોમાં પણ ક્યાંક બદલાવ જોવા મળે તો નવાઈ નહીં, અને એ પરિસ્થિતિમાં કેવી રીતે સમીકરણ સેટ કરવું અને એ સમીકરણ સેટ કરવા માટે જરૂર પડે કોંગ્રેસના ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને સામાજિક આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની જે નીતિ છે એ પ્રક્રિયાના ભાગરૂપે આ રાજીનામા એક બાદ એક આપવામાં આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં વધુ લીડ મેળવવા અને ચહેરો બદલવા છતાં કોઈ નુકસાની ન જાય એટલા માટે આ એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપશે। 31 ડિસેમ્બર સુધીમાં મોટે ભાગે આ પ્રક્રિયા હજુ શરૂ રહેશે। ઓપરેશન લોટસ એક પ્રકારે અન્ય રાજ્યોમાં હતા એ જ પ્રકારે ગુજરાતમાં પણ આ પ્રક્રિયા હવે શરૂ થઈ છે। આ તમામ બાબતો વચ્ચે મુખ્યમંત્રીએ પણ આજે અન્ય કાર્યક્રમો હોવાના કારણે પોતાના જે મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની મુલાકાતનો દિવસ છે એ મુલાકાત દિવસે આ લોકોને મળવાને બદલે અન્ય કામોમાં વ્યસ્ત છે એ પ્રકારની માહિતી પણ મળી રહી છે। સાથે સંગઠનમાં ફેરફારની વાતો
ધારાસભ્યો છે તો આ જેટલા પણ નવા આવશે એ નવાને સાચવવા, જૂના જે છે કે જેમને શાંતિથી બેસાડી રાખવામાં આવેલા છે, મૂળ ભારતીય જનતા પાર્ટીના છે, એમને પણ ક્યાંક સાચવવા, આ તમામ બાબતો હવે લોકસભા ચૂંટણી પહેલાં શરૂ થઈ છે. બપોરે 11 વાગ્યા સુધીમાં એક ધારાસભ્ય રાજીનામું આપશે. આવનારા દિવસોમાં આ પ્રક્રિયા હજુ પણ શરૂ રહેશે. પહેલું ખંભાતી તાળું ખુલશે અને એમાંથી ચિરાગ પટેલ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાશે. બિલકુલ, એટલે કે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ કોના માટે આજનો મંગળ અમંગળ સાબિત થશે જોવાનું રહેશે. પરંતુ હિરેન, સવાલ એ છે કે જે ખંભાત બેઠક છે તે આણંદ લોકસભા વિસ્તારમાં આવે છે, શું તેના માટે જ આ ઓપરેશન હાલ ચલાવવામાં આવી રહ્યું છે? કારણ કે આપણે જોયું છે પહેલાથી જ આખો જે વિસ્તાર છે તે કોંગ્રેસમાં જે મતો છે તે એમની તરફ ફરતા હોય છે. જો કે 2022માં ચોક્કસથી કોંગ્રેસે ફક્ત 2 સીટો જ મેળવી હતી. શું લોકસભા માટે, આણંદ લોકસભા માટે આ બધી ગતિવિધિ થઈ રહી છે? તો સ્વાભાવિક પ્રક્રિયા લોકસભા ચૂંટણીના ભાગરૂપે જ આ અત્યારે શરૂ થઈ છે. પહેલાં ભૂપત ભાયાણી અને ત્યાર પછી આ આણંદથી એટલે ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું, અને આવનારા દિવસોમાં હજુ 3 થી 4 રાજીનામા પડે તો નવાઈ નહીં. લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે, ભાજપ આ 26 પૈકી ઘણા સાંસદો છે એમાં નવા ચહેરા મેદાને ઉતારવાના છે, અને આ નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવે તો એને કોઈ સંતોષનો ક્યાંય નુકસાની ન વેઠે. સાથે જે લીડ છે એ લીડમાં કાપ ન રહે, જાતિગત સમીકરણો સેટ થાય, આ તમામ બાબતોને સાથે રાખી ગણતરીપૂર્વકનું આ ઓપરેશન જે છે એક બાદ એક શરૂ કરવામાં આવ્યા છે. આ 2 ધારાસભ્યો આજે ચિરાગ પટેલ રાજીનામું આપશે, એની સાથે અન્ય કેટલાક ધારાસભ્યો પણ આગામી દિવસોમાં રાજીનામા આપશે. હવે પછીની જે પણ રાજકીય ગતિવિધિઓ થશે તમામ પ્રક્રિયાઓ માત્ર ને માત્ર લોકસભા ચૂંટણીના ભાગરૂપે જ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે એવું માની શકાય. બિલકુલ, આભાર હિરેન, તમામ જાણકારી આપવા બદલ. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. તો હાલ વિધાનસભામાં જે સંખ્યાબળ છે તેની વાત કરી. 156 ભાજપ પાસે, 17 ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે. પહેલા આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો હતા, જો કે ભૂપત ભાયણે રાજીનામું આપતા 4 ધારાસભ્યો થઈ ગયા છે. અપક્ષના હાલ 4 ધારાસભ્યો છે. એટલે કે હવે આ સંખ્યાબળમાં ફરી એકવાર ફેરફાર થાય તેવી શક્યતા. અને બીજી બાજુ જનતા પર વધુ એકવાર પેટા ચૂંટણી થોપવામાં આવનાર છે. 2022માં જનતા બહાર આવી હતી, મતદાન કર્યું હતું. જો કે હવે 2023નું વર્ષ પૂરું થાય એટલે કે 31 ડિસેમ્બર પહેલા વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપશે અને આગામી 6 મહિનામાં જનતા પર પેટા ચૂંટણી આવશે.